આજકાલ એક નવી પેટર્ન બની રહી છે ડિમોલિશનની. કોઈ આવી જાય ડિમોલિશન કરી જાય ને ખબર ના પડે. કોઈ કહે કોર્પોરેશનવાળા કરી ગયા, પણ કોર્પોરેશનવાળા કરતા નથી. જે આજુબાજુના જે લોભિયા હોય છે ઘણીવાર એ પણ કરી જતા હોય છે. રાજ્યમાં જાણે કે બિલ્ડરો અને જમીન માફિયાઓ બેફામ છે, કેમ કે અમદાવાદના નાના ચિરડોમાંથી સામે આવી એક ચોંકાવનારી ઘટના. અને તે ઘટનાને લઈને હવે ચારે તરફ સવાલ થઈ રહ્યો છે કે અમદાવાદ પાલિકાના નામે બેફામ બનેલા બિલ્ડરો કોઈની પણ મિલકત તોડી પાડશે. ત્યારે શું થયું છે, શા માટે વાત કરી રહ્યા છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. સુરતના નાસિર નગરમાં તંત્રના નામે થયેલા ડિમોલિશનનો વિવાદ હજુ શમ્યો નથી. ત્યાં અમદાવાદમાં પણ કોર્પોરેશનના નામે 3 દુકાનો તોડી પાડવામાં આવી છે. ઘટના છે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારની, જ્યાં જેસીબી સાથે આવેલા શખ્સોએ કોર્પોરેશનના નામે 3 દુકાનો તોડી પાડી. એક તરફ દુકાનો પર બુલડોઝર ફરતું હતું તો બીજી તરફ લોકો તેનો વિડીયો બનાવતા હતા. જો કે આ સમયે લોકોએ પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો, ત્યારે કહ્યું કે અમે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી. જો કે તે સમયે દુકાન માલિકે આવીને પૂછતા તમામ લોકો ભાગી ગયા હતા. મેં પૂછ્યું જીસીબી વાળાને, મેં કીધું ભાઈ, તો કે આમાં કોર્પોરેશનમાંથી આવ્યા છે. તો પછી મેં કીધું બોરે હું કોર્પોરેશનના જાણ કરું છું, તું બંધ કર. તો એ લોકો ઉતરીને ડાયરેક્ટ ભાગી જ ગયા. અને સિક્યુરિટીવાળા ઊભા હતા. તો પછી એ લોકોને બી મેં પૂછ્યું તો કે કોર્પોરેશનવાળાએ તોડ્યું છે, અમારો કોઈ લેવા દેવા નથી. વાંધો નહીં, મેં કોર્પોરેશનમાં જાણ કરી. તો કોર્પોરેશન આ વાતથી અજાણ હતું, એમને તો કંઈ ખબર જ નહીં. અને આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિઓએ જીસીબી બોલાવીને આવી રીતના ડિમોલેશન કરેલું. પછી મેં 112ને ડાયલ કર્યો પોલીસને. પોલીસ આવી, સિક્યુરિટીવાળાને બી લઈ ગઈ અને આ જીસીબી વાળો તો ફરાર થઈ ગયો. જો કે આ બાબતે તપાસ કરતા સામે આવ્યું કે ડિમોલિશન અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું જ નથી. મળતા તરત અમારા એસ્ટેટના સ્ટાફ સાથે અહીંયા સ્થળ પર આવીને ચેક કરેલ છે અને એસ્ટેટ વિભાગ દ્વારા આવી કોઈ પણ પ્રકારની કામગીરી થયેલ નથી. આ ખાનગી પ્રાઇવેટ જગ્યા છે, જે અહીંયાથી કોર્પોરેશન લિમિટ પૂરી થઈ જાય છે, જીએડીસી ચાલુ થઈ છે અને આપણે કોઈ કામગીરી કરેલ નથી. આ બાબતે કોઈ તપાસ થશે, કારણ કે કોઈ ખાનગી વ્યક્તિ કરી ગયું. અત્યારે અહીંયા એમને જે દુકાનોના માલિક મારી સાથે જ છે ને, એ અત્યારે એમને પેલા પોલીસ 112માં ફોન કરતા પોલીસ સ્ટેશન ગયેલ છે. અત્યારે એમના ઉપર કાર્યવાહી ચાલુ છે. સબ કોર્પોરેશનનું નામ લીધું છે એટલે આપણે કઈ કરવાનું તપાસ કરી લઈએ છીએ, કોણે નામ આપ્યું છે એને આધીન કાર્યવાહી કરી. માહિતી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ જે જગ્યા ઉપર ગયા છે, ત્યાં માહિતી એવી મળી છે કે પ્રાઇવેટ પ્લોટ માલિક છે એ લોકોના કોઈક ઇન્ટરનલ ડિસ્પ્યુટના લીધે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. એએમસીનો કોઈ રોલ નથી. એએમસીના કોઈ માણસો નથી, કોઈ સાધન સામગ્રી, એએમસીની કોઈ પણ સાધન સામગ્રી પણ એએમસીની આમાં યુઝ કરવામાં આવી નથી. આના જે પણ છે એની સામે કાર્યવાહી, જે પણ એજન્સીએ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે અને કોર્પોરેશનનું નામ એ લોકો લે છે, તો એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ, બીજી તરફ એએમસી કહી રહ્યું છે કે તેને આ ડિમોલિશનની કોઈ જાણ જ નથી. તો પછી સત્તાવાર કાર્યવાહી વિના કોર્પોરેશનના નામે આ આખું ઓપરેશન કોણે પાર પાડ્યું? ત્યારે આ બાબતે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જે જેસીબીથી થયું છે એ જેસીબીને પણ હમણાં હાલ અમે અહીંયા કબજે કરી દીધેલ છે કે જેથી આગળ સત્ય હકીકત સુધી પહોંચી શકાય. કોને પોલીસ સ્ટેશન બોલાવાયા છે? પોલીસ સ્ટેશન હાલ જે આ ફરિયાદી જે છે એમસીના અધિકારીઓ અને જેની દુકાન જે ડેમોલિશ થઈ છે એ પણ હાલ પોલીસ સ્ટેશન આવેલા છે, જેથી કરીને આપણે સત્ય હકીકત જાણી શકાય. નાના ચિલોડાની આ ઘટનાએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે કે શું કોઈ વ્યક્તિ તંત્રના નામે જ કાર્યવાહી કરી શકે અને 3 દુકાનો તોડી શકે? તો પછી આ ઘટનાની પાછળનો અસલી ચહેરો સામે આવવો જરૂરી છે. હાલ દુકાનો તૂટી ગઈ છે, એએમસી હાથ ઊંચા કરી રહ્યું છે અને સવાલ એ જ છે, કોર્પોરેશનના નામે ડિમોલિશન કરનાર કોણ અને આદેશ આપનાર કોણ? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.